પિતા અને ગુસ્સે થયેલ છોકરો. એક વખતની વાત છે. એક ગામમાં એક છોકરો રહેતો હતો. એને ખૂબ જ ગુસ્સો આવતો. નાની નાની વાતમાં તે કંટાળીને ખૂબ ગુસ્સે થઈ જતો અને પોતાના ગુસ્સાને શબ્દો અને વર્તન દ્વારા બહાર કાઢતો. કોઈની લાગણી દુભાઈ છે કે નહીં એનો એને જરા પણ વિચાર ન આવતો. આ કારણે ઘરના લોકો, મિત્રો અને આસપાસના લોકો બધા જ દુઃખી રહેતા. છોકરાના પિતા આ બધા શાંતિથી જોઈ રહ્યા હતા. તેઓ પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરતા હતા અને જાણતા હતા કે ગુસ્સો તેના ભવિષ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી એક દિવસ તેમણે તેને પાઠ શીખવવાનો નિર્ણય કર્યો. એક દિવસ પિતાએ દીકરાને બોલાવ્યો અને કહ્યું કે બેટા, જ્યારે પણ તને ગુસ્સો આવે ને ત્યારે આ લોખંડના ખીલા લઈને આપણા ઘરની વાડમાં એક ખીલો ઠોકજે. પિતાએ દીકરાને ખીલાથી ભરેલી થેલી અને હથોડી આપી. દીકરાએ પણ આ વાત માની લીધી. એક દિવસ તેને ખૂબ ખરાબ ગયો. તેથી નાની નાની વાતે ગુસ્સો આવ્યો અને તેણે વાડમાં 18 ખીલ્લા ઠોકી દીધા. દિવસના અંતે તેણે જોયું કે એક જ દિવસે કેટલી બધી વખત તેને ગુસ્સો આવ્યો હતો. આ જોઈને તે પોતે જ અચંબિત થઈ ગયો. આ પછી દરરોજ તે આ નિયમ અનુસરી રહ્યો. ધીમે ધીમે તેને સમજ આવી કે ગુસ્સો કરવાથી કેટલી મહેનત અને નુકસાન થાય છે. સમય જતાં તે પોતાને કાબૂમાં રાખવા લાગ્યો. 1 મહિના પછી એવી સ્થિતિ આવી કે આખો દિવસ પસાર થયો છતાં તેને એક પણ વખત ગુસ્સો ન આવ્યો. હવે તેને વાડમાં એક પણ ખીલા ઠોકવાની જરૂર રહી નહીં. આ સફળતા પર દીકરો ખૂબ ખુશ થયો અને દોડતો દોડતો પિતાની પાસે ગયો. પિતાએ સ્મિત કરીને કહ્યું, હવે તું એક કામ કર. વાડમાં તે જેટલા ખીલ્લા ઠોક્યા છે તે બધા કાઢી નાખ. દીકરાએ એ કામ પણ શરૂ કર્યું. થોડા દિવસોમાં તેણે બધા ખીલ્લા કાઢી નાખ્યા. જ્યારે તે વાડ પાસે ઊભો રહ્યો ત્યારે પિતા પણ તેની બાજુમાં આવીને ઊભા રહ્યા. તેમણે વાડ તરફ ઈશારો કરીને કહ્યું કે બેટા, આ છિદ્રો જોઈ રહ્યો છે ને? ખીલ્લા કાઢી લીધા છે પણ વાડમાં પડેલા ઘા તો હજી પણ છે. પિતાએ સમજાવ્યું, એ જ રીતે જ્યારે આપણે ગુસ્સામાં કોઈને કઠોર શબ્દો કહીએ છીએ કે ખોટું વર્તન કરીએ છીએ ત્યારે તેમની લાગણીને ઊંડો ઘા પડે છે. પછી માફી માંગીએ તો પણ એ ઘા પૂરેપૂરા મટતા નથી. આ વાર્તામાંથી શું શીખ મળે છે? ગુસ્સા ઉપર કાબૂ રાખવો એ સાચી બુદ્ધિ અને શક્તિ છે. કઠોર શબ્દો દિલને ઘા આપે છે જે માફીથી પણ પૂરેપૂરા મટતા નથી. બોલતા અને વર્તતા પહેલા વિચારવું અત્યંત જરૂરી છે. સંયમ અને શાંતિ જીવનને સુખી અને સંબંધોને મજબૂત બનાવે છે.